પણ આ લોકો પાસેથી તો પરચેસ કરવાનો કોઈ મતલબ છે જ નહીં. પાક્કા હિન્દુ હોય એ હવે આવા લોકોને પણ આપણે બતાવી દેવું જોઈએ કે અમે નથી તો તમે પણ નથી. તો મિત્રો આજે આપણે આવી ગયા છે રાજા ક્રેકર સાવલી. આ તમે જોઈ શકો છો. તો પાછલા વિડીયોમાં આપે બધા એટલી બધી કોમેન્ટ્સ કરી હતી કે ભાઈ રાજા ક્રેકરને ત્યાં વિડીયો બનાવવા જાઓ. તો હું આજે સ્પેશિયલ આવી ગયો છું રાજા ક્રેકરને ત્યાં વિડીયો બનાવવા માટે કે જે સાવલીથી થોડુંક આગળ આવેલું છે. તો હું તમારા બધા માટે આટલું બધું ટ્રાવેલિંગ કરું છું તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને બીજી વાત કહું તો મારા 1000 કલાક મારો વોચ ટાઈમ જે યુટ્યુબ પર આવે છે મારો પૂરો થઈ ગયો છે અને બીજા 3000 કલાક હજુ મારે જોઈએ છે. તો વિડીયોને આખો જોજો ને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને વડોદરાથી લગભગ 35 કિલોમીટર જેટલું થાય છે. તો ચલો હવે જઈએ. તો આવી રીતે કંઈક એમની એન્ટ્રી છે. તો જઈએ અંદર. તો મિત્રો અમે અંદર ગયા અને અહીંના રાજા ક્રેકર્સના જે ઓનર છે એને અમે મળ્યા. અમે જ્યાં પણ જતા હોઈએ છીએ ત્યાં પહેલાં જ્યાંના ઓનરની સાથે અમે વાત કરતા હોઈએ છીએ કે અમે આવી રીતના વિડીયો બનાવીએ છીએ અને પ્રાઇઝ ને એવું બધું અમે બતાડવા માંગીએ છીએ. તો અહીંના જે ઓનર છે એમણે અમને ના પાડી દીધી અને એવું કહે છે કે અમને સોશિયલ મીડિયામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી ને આમ તેમ એવી રીતના બધી વાતો કરી કે બધા જમેલામાં પડવાનું થાય ને મારે ધંધો વધારવો હોય તો મારી માટે ડાબા હાથનો ખેલ છે. નામ ભલે આમનું છે રાજા ક્રેકર્સ પણ જે અહીંના ઓનર છે એ મુસ્લિમ જ છે. અને આવો જ કંઈક એક્સપિરિયન્સ અમને થયો હતો દિવાળીપુરામાં પણ અમે ગયા હતા. તો ત્યાં પણ અમને પ્રાઇઝ અને બધું કહેવાની અમને ચોખ્ખી ના પાડી દીધી હતી. તો એ વિડીયો મેં અપલોડ પણ કર્યો હતો પણ અપલોડ કરીને પછી મેં પ્રાઇવેટ કરી દીધો કારણ કે આવા બધા એમાં પડવાનો કોઈ મતલબ છે નથી. અમે અત્યારે હવે પાછા જઈ રહ્યા છે અને જઈએ છીએ આપણે ધુમાડ ચોકડીથી થોડુંક જ આગળ આવે છે. લગભગ 4-5 કિલોમીટરના અંતરે ડાબી બાજુ આવે છે શ્રીનાથજી ફટાકડા. તો હવે મિત્રો મેં તો વડોદરાથી સ્પેશિયલ ધક્કો ખાધો તો અહીંયા સાવલી રાજા ક્રેકર માટે. પણ હું તો એવું સજેસ્ટ કરીશ કે તમે જો અહીંયા સુધી આવતા હોવ તો અહીંયા રાજા ક્રેકર્સમાં ના જશો અને જાઓ આપણું જે થોડુંક જ આગળ છે 2 થી 3 કિલોમીટરના અંતરે છે રાકેશ ક્રેકર્સ. ત્યાં તમને વેરાયટી પણ આ લોકો કરતાં વધારે સારી મળશે. અમે આ લોકોના ગોડાઉન્સ પણ જોયા પણ અમે કોઈ રેકોર્ડિંગ નથી કર્યું. તો જો તમે અહીંયા સુધી આવતા હોવ તો તમે આગળ રાકેશ ક્રેકર્સમાંથી જ પરચેસ કરજો. એટલે મારું તો એક જ વસ્તુ કહેવું છે કે રાજા ક્રેકર્સ પાસેથી તમે ના લેશો એના કરતાં ભલે હું તો કહું છું કે થોડા ઘણા રૂપિયા પર આઈટમે 5, 10, 50 રૂપિયા તમને વધારે જો આપવાના થાય તો તમે બીજી કોઈ જગ્યાએથી અથવા એના કરતાં જ થોડોક આગળ છે રાકેશ ક્રેકર એની પાસે તમે જઈને પરચેસ કરજો. પણ આ લોકો પાસેથી તો પરચેસ કરવાનો કોઈ મતલબ છે જ નહીં. અને કહેવાય ને આ લોકોને એક ઘમંડ આવી ગયો છે કે અમારો તો પેઢીઓનો ધંધો છે ને આમ તેમ એવી રીતનું બધું. તો હવે જે પાક્કા હિન્દુ હોય એ હવે આવા લોકોને પણ આપણે બતાવી દેવું જોઈએ કે અમે નથી તો તમે પણ નથી. અને બીજી વાત કે જો તમે ફટાકડા વેચવા માટે જ બેઠા છો તો પ્રાઇસ કહેવામાં શું વાંધો છે? મારી તો એક જ વસ્તુ છે કે તમે પ્રાઇસ કેમ નથી કહી રહ્યા? આવી રીતના વિડીયોમાં તમે પ્રાઇસ કેમ નથી કહી રહ્યા? ચલો કોઈ માણસ તમારે ત્યાં આવે છે ત્યારે તો એ બધી વસ્તુઓના પ્રાઇસ જોતો જ હોય છે અને પછી જે પરચેસ કરે છે, બરાબર છે. તો હવે એ જ વસ્તુના એ જ પ્રાઇસને મેં ત્યાં જોયું બધા જેમના ફટાકડા છે એના પર સ્ટીકર્સ મારેલા જ હતા પ્રાઇસના. પણ તો તમે આ પ્રાઇઝને રિવીલ કેમ નથી કરી રહ્યા? મારો તો ક્વેશ્ચન એક જ છે. અને ચલો માની લીધું કે તમને કંઈક તકલીફ હોય. હવે અમે તો ધંધો કરતા છીએ નહીં ફટાકડાનો એટલે અમને તો ખબર છે નહીં. પણ ચલો તમને કદાચ જે પ્રમાણે તમે કહો છો કે તમને જીએસટીની તકલીફ કે આ તે કંઈ તકલીફ હોય છે, બરાબર છે. તો બીજા લોકો કેમ પ્રાઇસ કહી રહ્યા છે? અમે લોકો હમણાં શિવરાજપુર ગયા હતા, ઘણી બધી જગ્યાએ અમે જઈને આવ્યા તો એ લોકો તો બધા છાતી ખોલીને ભાવ અમને સામે જ કહી રહ્યા છે. ને એમના જે ઓનર છે એ લોકો જ બધી વેરાયટીઓ અને બધું બતાવતા હોય છે. તો તમે લોકો કેમ નથી બતાવી રહ્યા? હું તો એક જ વસ્તુ કહું છું કે બોયકોટ કરો. આપણે દિવાળીપુરા છે ત્યાંના ઓનર જે રેમ્બો ક્રેકર્સના ઓનરની સાથે પણ મારી વાત થઈ હતી. તો હવે એમનું પણ એવી રીતનો જ એમને એટીટ્યુડ છે કે અમારો તો વર્ષોનો ધંધો છે ને આમ તેમ જે પ્રમાણે આને કીધું એ જ પ્રમાણે એને કીધું હતું. તો મારી તો એક જ વસ્તુ છે કે આવા લોકોને બોયકોટ કરો. જે રેમ્બો ક્રેકરના ઓનર છે એ પણ મુસ્લિમ છે, અહીંના રાજા ક્રેકરના ઓનર જે છે એ પણ મુસ્લિમ છે. તો હું તો કહું છું ના લેશો. કેમ? આપણા જે હિન્દુ ભાઈઓ છે એ લોકોની પણ ઘણી બધી હોલસેલની દુકાનો છે ને ઘણું બધું છે. તો એવા લોકો પાસેથી આપણે પરચેસ કરવું જોઈએ અને આ લોકોને તો આપણે સખતપણે બોયકોટ કરવા જોઈએ. હવે આ વિડીયોને આપણા હિન્દુ ભાઈઓ સુધી પહોંચાડવાનું કામ તમારા બધાનું છે. હવે દિવાળી તહેવાર તો આપણો છે અને એ લોકોને તો કંઈ લેવા દેવા છે નહીં દિવાળી સાથે. તો આ લોકો પાસેથી આપણે ના લેવું જોઈએ. ભલે આપણા હિન્દુ ભાઈઓ જે થોડાક રૂપિયા, કંઈક બહુ વધારે તો રૂપિયા લઈ નથી લેવાના અને કંઈક
આપણે 500 1000 2000 રૂપિયા વધારે આપીને કંઈ આપણે કંગાલ તો થઈ જવાના છે નહીં, તો આપણે આપણા હિન્દુ ભાઈઓ પાસેથી કેમ ના લઈએ? મને તો જે લાગ્યું એ મેં ઓપનલી વિડીયોમાં કહી દીધું છે. અને આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો. અને આગળ જે પ્રમાણે મેં તમને કીધું કે આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે આપણા હિન્દુ ભાઈઓ સાથે. તો મિત્રો, બીજા તમારે કેવા કોન્ટેન્ટ જોવા છે એ તમે જરૂર કોમેન્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય સિયારામ.